ધવલ, સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. જણાવો, ગઈકાલે રાત્રિ દરમિયાન શું થયું છે કે જે આજે સવારે માર્કેટને સીધી રીતે અસર કરી શકે છે? ગુડ મોર્નિંગ. યસ, હવે આપણે જોવા જઈએ તો આપણને ખ્યાલ છે કે જે રીતે અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ વાર્તાની વાત હતી અને તેના ઉપર હવે ડિજિટલ સાઇન થઈ ગઈ છે. સત્તાવાર બંને દેશો વચ્ચે સાઇન શુક્રવારે થવાની છે જીનીવાની અંદર. એટલે આપણે અહીંયા જોઈએ તો આજે સાઇન થઈ ગઈ છે, તેના કારણે અને બીજું કે સત્તાવાર જાહેરાત થઈ ગઈ હતી, ત્યારબાદ આપણે ક્રૂડના ભાવમાં એક મોટો ઘટાડો જોયો. તેના કારણે અમેરિકન બજારો ગઈકાલે તેજી સાથે બંધાયા. કાલે સૌથી વધુ તેજી નાસ્ડેકમાં જોવા મળી હતી, કારણ કે આપણને ખ્યાલ છે કે જે રીતે સ્પેસએક્સનો આઈપીઓ આવ્યો અને ત્યારબાદ ટેકનોલોજી શેરોમાં ખરીદી હતી. 3%ની સૌથી વધુ તેજી ત્યાં હતી. ડાઓની અંદર 1% જેટલી તેજી હતી. એટલે ઓવરઓલ જો કે ડાઓ નવા હાઈ ઉપર ગઈકાલે પહોંચી ગયો હતો. 1%ની તેજી બધા ઇન્ડેક્સમાં સૌથી ઓછી હતી તેમ છતાં. એટલે અમેરિકન બજાર ગઈકાલે એક સારી તેજી સાથે બંધ થયા અને જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ સત્તાવાર રીતે ખુલ્યું નથી. શુક્રવારે જ્યારે બંને દેશો વચ્ચે સાઇન થશે ત્યારબાદ અહીંયા સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખોલી દેવામાં આવશે. એટલે ઓવરઓલ જોવા જઈએ ને આની અંદર ઈરાનને એક મોટી રકમ આપવાની પણ વાત કરવામાં આવી છે. ટ્રમ્પ ભલે ના પાડતા હોય, પરંતુ ત્યાં જેડી વેન્સે કેટલીક ચેનલોને ઇન્ટરવ્યૂ આપ્યા હતા અને તેની અંદર તેમણે કીધું હતું કે ભાઈ આ કરાર હેઠળ ઈરાનને એક રકમ પણ આપવામાં આવી શકે છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો અહીંયા આગળ જે અમેરિકન બજારોમાં જોઈએ જે યુદ્ધનો અંત આવ્યો અને તે સિવાય હોર્મુઝ ખુલવાના કારણે ક્રૂડના ભાવમાં ઘટાડો આવ્યો, એટલે મોંઘવારી ઘટવાની શક્યતા વધી ગઈ છે. હવે આપણને ખ્યાલ છે કે બુધવારે ફેડની આજથી 2 દિવસની મંગળવાર એટલે કે આજથી 2 દિવસની બેઠક શરૂ થશે અને બુધવારે ડિસિઝન આવશે. કેવિન વોર્સની અધ્યક્ષતામાં પ્રથમ બેઠક હશે. એટલે ત્યાં આગળ પણ હવે ત્યાં એક વ્યાજદરમાં વધારાની શક્યતા ઘટી ગઈ છે. એટલે ઓવરઓલ તેના કારણે ગઈકાલે ત્યાં સોના ચાંદીમાં તેજી જોવા મળી. ક્રૂડના ભાવમાં આપણે જોઈએ તો આજે 83ની નીચે ફરી આવી ગયું છે, એટલે 82-83થી ઉપર નથી જઈ રહ્યું, એટલે 82-83ની વચ્ચે જ રમી રહ્યું છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો આપણે જે $198-99 સુધી ગયા સપ્તાહે જોયું હતું તે સીધું ઘટીને $17 ઘટાડો થઈ ગયો છે. એટલે ઓવરઓલ જેમ સપ્લાય ચાલુ થશે તેમ તેમ દુનિયાભરમાં એક રાહત થવા લાગશે. એટલે તેના જ કારણે માર્કેટો અત્યારે અગાઉથી એડવાન્સ ડિસ્કાઉન્ટ કરી રહ્યા છે. જો કે ઈરાન અને અમેરિકાની ડીલ છે તેની અંદર ઇઝરાયલ હજી પણ અડચણ બનેલું છે. ઇઝરાયલે કીધું કે અમને આ ડીલ સ્વીકાર્ય નથી, અમે લેબનાનમાંથી સૈનિકો પણ નહીં હટાવીએ અને આ જે ટ્રમ્પ છે અમે અમારા સાર્વભૌમત્વ દેશ છીએ, અમે ટ્રમ્પના દબાણ હેઠળ આવવાના નથી. એટલે ઓવરઓલ જોવા જઈએ તો હજી ઇઝરાયલ આ ડીલની અંદર ક્યાંક અડચણ હોય તેવું લાગી રહ્યું છે. એટલે અહીંયા જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ખુલવાની એક વાત આવી છે, ડીલ બંને દેશો વચ્ચે શુક્રવારે સાઇન થવાની છે, તેના કારણે અમેરિકન બજારોમાં તેજી હતી અને તેની અસર દુનિયાભરના બજારોમાં જોવા મળી અને તેના કારણે આજે એક શાંતિ આપણે જોઈ રહ્યા છે કે દુનિયાભરના બજારોમાં કોઈ 2 દિવસની મોટી તેજી જોઈએ આજે મોટી નથી, પરંતુ કોઈ ખરાબ સંકેતો પણ જોવા નથી મળી રહ્યા. ઓકે, તો આ સંકેતો અત્યારે ફિલહાલ છે જેને ધ્યાન પર રાખીશું. ધવલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે.